નમસ્કાર મિત્રો આજે આપણે બાગાયત વિભાગની એક યોજના વિશે વાત કરીશું। મિત્રો, ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને આંબા તથા જામફળના વાવેતર માટે મિત્રો સહાય આપવામાં આવે છે। તો આ વિડીયોમાં મિત્રો આપણે આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું। યોજનાનું નામ છે મિત્રો આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ। ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 15 ઓગસ્ટ 2024 છે। તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી દેવી। ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો તમારે જિલ્લાની બાગાયત કચેરી ખાતે નીચે મુજબના કાગળો જમા કરાવવાના રહેશે, જેની અંદર સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ અરજીની એક નકલ, 8 તથા 7/12ના ઉતારા, બેંકની પાસબુકની નકલ અને મિત્રો એક આધાર કાર્ડની નકલ। સહાયની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો આંબા માટે સહાયનું ધોરણ, તો તમામ ખેડૂતો માટે મિત્રો સહાય સરખી જ મળવાપાત્ર થશે। એટલે કે સામાન્ય જાતિના ખેડૂત હોય, અનુસૂચિત જાતિના હોય કે અનુસૂચિત જનજાતિના ખેડૂત, તમામ ખેડૂતો માટે મિત્રો સહાયનું ધોરણ સરખું જ રહેશે। પ્રતિ હેક્ટર મિત્રો 40,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે, જેની અંદર એક હેક્ટર દીઠ મિત્રો તમારે 400 રોપાનું વાવેતર કરવાનું થશે। પ્રતિ રોપા દીઠ મિત્રો સરકાર દ્વારા 100 રૂપિયાની સબસિડી આપવામાં આવશે, અથવા તો ખરેખર જે થયેલ રોપાનો ખર્ચ હશે તે મુજબ મિત્રો સબસિડી આપવામાં આવશે। એટલે કે ધારો કે મિત્રો તમે 120 રૂપિયાનો રોપો લાવો છો, તો તેના માટે સરકાર દ્વારા તમને 100 રૂપિયા સબસિડી ચૂકવવામાં આવશે। જો મિત્રો તમે 80 રૂપિયાનો રોપો લાવો છો, તો તેના માટે સરકાર દ્વારા તમને મિત્રો રોપા દીઠ 80 રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવશે। એટલે કે મિત્રો એક રોપા માટે તમને વધુમાં વધુ 100 રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવશે। ત્યારબાદ મિત્રો જામફળ માટે સહાયના ધોરણની વાત કરીએ તો તેની અંદર પણ મિત્રો તમામ ખેડૂતો માટે સહાય સરખી જ મળવાપાત્ર થશે। પ્રતિ હેક્ટર દીઠ મિત્રો તમને 44,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે, જેની અંદર મિત્રો તમારે એક હેક્ટરની અંદર 555 મિત્રો જામફળના રોપાનું વાવેતર કરવાનું થશે, જેની અંદર પ્રતિ રોપા દીઠ મિત્રો 80 રૂપિયા સબસિડી અથવા તો ખરેખર જે થયેલ ખર્ચ છે તે મુજબ તમને સબસિડી મળવાપાત્ર થશે। રોપા મિત્રો તમારે સરકાર દ્વારા NHB એટલે કે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા મિત્રો જે એક્રેડિશન થયેલ હોય તેવી નર્સરી અથવા તો કૃષિ યુનિવર્સિટી અથવા તો બાગાયત ખાતાની કોઈ નર્સરી હોય તો તેની અંદરથી મિત્રો તમારે રોપાની ખરીદી કરવાની રહેશે। હવે મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમારે કયા કયા બિલો જમા કરાવવાના રહેશે તેની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો તો રોપાનું બિલ, જો તમે જામફળ ખરીદ્યા હોય તો તેનું અને આંબા હોય તો તેનું। ત્યારબાદ મિત્રો તમારે ખાતરનું બિલ, જો તમે દવાનો છંટકાવ કરેલો હોય તો દવાનું બિલ, તલાટીનો મિત્રો વાવેતરનો દાખલો, સાણિયા ખાતર તથા મજૂરીના વાઉચરો અને મિત્રો લાભાર્થીનો એક ફોટો જે તમારે મિત્રો પોસ્ટકાર્ડ સાઇઝમાં રજૂ કરવાનો રહેશે। તો મિત્રો સહાય લેવા માટે મિત્રો કુલ તમારે આટલા કાગળો રજૂ કરવાના થશે। જો મિત્રો આ યોજના બાબતે તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો। વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।